આજે છે નવરાત્રીનું 7મું નોરતું અને અમે બધા જઈ ગરબી રમવા આવ્યા અને ઘણા બધા બહારથી મને મેસેજ કરે કે રવીનાબેન તમારા ગામમાં વરસાદ નથી કારણ કે આ બાજુ બધાયમાં બહુ જ વરસાદ ચાલુ છે અને હે ને ગરબી બધે બંધ છે પણ અમે અહીં ગરબી ચાલુ છે થોડો જો કે વરસાદ આવે અહીંથી જો કે પાણી પડે છે પણ હું કે ના ભાઈ આપણે તો ભાઈ રમવાની મજા આવે છે ને ચાલુ વરસાદ અમે બધા રમીએ છે અને આજ છે ને અમારા ગામના સરપંચ છે અહીં નાસ્તો દેવાય છે ઘણો બધો જો સેવડો સવાણું ઘણું બધું અહીં દેવાય છે મીઠાઈ ઘણી બધી દેવાય છે અને બે શબ્દ હવે જો સરપંચ બોલે ગામ કોરીખડા ને ભાઈ સરપંચ છે બે શબ્દ બોલે હવે આજ તો બોલવું જ જોઈએ કેમ બોલવાનું જરૂર છે તમે બોલી જ જાવ બધા અને બહુ સારું કહેવાય કે આ બધું અહીંયા નહીં આપણે ગામમાં બધા રમી શકે અને બધા અહીંયા જોઈ શકે ને અહીંયા જ રહી શકે અને તમે ઘણું બધું અહીંયા જે અમારે જો કે અહીં જે ઘટતું હોય મંડપ સર્વિસ આ તે તો અમે સરપંચની વાત કરીએ એટલે સરપંચ બધું દઈ જાય બધું આમ કેવું જ ના પડે ગમે એ જોતું હોય ને એટલે વાત ખાલી કરવાની એટલે અમે અહીંયા ખુદ તમને બધાને તો જો કે મારા વિડીયો એટલે ખબર જ છે કે દીકરીઓ નહીં પણ બહુ ઝીંકા છોકરા મોટા અમે બધાએ રમીએ છે અને બહુ જ મજા આવે છે અને મેન તો જો કે આજે અમારા ગામમાં જો કે અહીંયા સરપંચ અમારે ગરબી આવ્યા એટલે બહુ જ કહેવાય જો કે આમ આખા ગામનો સપોર્ટ એટલો છે કે તમે વાત જ પૂછોમાં અને આજ તો તમને રૂબરૂ દેખાડી દઉં વિડીયોમાં તો તમને એમ ના થાય ને કે રવીનાબેન ખાલી વાત જ કરે છે અને જો અહીંયા આવ્યા હા એટલે પહેલા તો સરપંચ ખૂબ આભાર કારણ કે અહીંયા આવ્યા છોકરીને નાસ્તો દઈ ગયા અને ત્યાંથી કેવું ના પડે ઓટોમેટિક ભાઈ મીઠાઈ આ તે બધું આવી જાય છે તો પેલા તો ધન્યવાદ ને જો કે વરસાદ ચાલુ વરસાદ ને આવ્યા એટલે બહુ જ કહેવાય હો થેન્ક યુ તમે બધા આવ્યા એના માટે ખૂબ આભાર તમારો અને તમારો બધાને વિડીયો શેર કરી દેવાનો છે આજ